વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લારી ગલ્લા ધારકોના હિત માટે વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓએ લારી ગલ્લા ધારકો સાથે હલ્લાબોલ કર્યો હતો, જ્યાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ તેમજ લારી ગલ્લા ધારકો સાથે થતા અન્યાય બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં આવે અને ત્યારબાદ લારી ગલ્લાના દબાણો દૂર કરવા અને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ન થાય ત્યાં સુધી લારી ગલ્લા ધારકોને વેપાર કરવા દેવાની માંગણી કરવામાં આવી હતી। આ સાથે જ લારી ગલ્લા ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી। કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો, જેનો અમલ હજુ પણ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં થયો નથી। ગરીબ લારી ગલ્લા ધારકો, નાના ફેરિયાઓ જે રોજબરોજની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે આવા ગરીબ લારી ગલ્લાવાળા પર આ કોર્પોરેશનની દબાણ શાખા દાદાગીરી કરે છે, જેને સખત વખોડીએ છીએ। સાથે સાથે પોલીસની કામગીરી પણ મોટો પ્રશ્નચિહ્ન ઊભો થયો છે, કારણ કે ટ્રાફિકના નામે તમે લારી ગલ્લાને હટાવો એ ખોટી વાત છે। વડોદરા શહેરમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બીજા ઘણા બધા ઉપાય છે, પરંતુ જો લારી ગલ્લાવાળાને તમે આવી રીતે હેરાનગતિ કરશો તો આ લોકો એમનું ગુજરાન કેવી રીતે ચલાવશે? કેટલાક બીજેપીના કોર્પોરેટરોનો અમારી પાસે નામ સાથે પુરાવા પણ છે કે જે લોકો એ સમય આવશે ત્યારે અમે તમને રજૂ કરીશું કે જે લોકો પેપરમાં ભૂતકાળમાં એમના નામ સાથે સમાચાર પણ આવેલા છે કે આ લોકો લારીઓવાળા પાસેથી પણ હપ્તા ઉઘરાવે છે। તો બહુ શરમની વાત છે, આ હપ્તાખોરી બંધ થવી જોઈએ। લારી ગલ્લાવાળાઓને એમનો અધિકાર મળવો જોઈએ, એમનો હક માંગે છે, ભીખ નથી માંગતા। સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરો, લાયસન્સ આપો, ઓફિસરની જગ્યા આપો, અને જ્યાં સુધી તમે આ લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ના કરતા હોય તો કોઈ પણ લારી ગલ્લાવાળાને તમને હટાવવાની કોઈ એ લોકો એ કરી શકે નહીં, જે બાબત અમે કમિશનરને રજૂઆત કરી છે। જો નહીં કરવામાં આવે, લારી ગલ્લાવાળાને ન્યાય આપવામાં નહીં આવે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે। લારી આપી તો શકતા નથી, તોડવા પહોંચી જાઓ છો, બહાદુર છો તમે, કારણ કે લોકોની મોટી મોટી ગેરકાયદેસર બિલ્ડિંગ તોડી નથી શકતી, લોકોએ જમીન હજમ કરી ત્યાં જઈ શકતા નથી, લોકો મર્ડર કરતા હોય, ચોરીઓ કરતા ત્યાં તમે જઈ શકતા નથી। ગરીબોની લારી જે બોલી નથી શકતો, જે અસહાય છે, જે બચારાને કોઈ ખબર નથી, એની લારી તોડો છો, બહુ મોટી બહાદુરીનું કામ કરો તમે। એટલે અમલદારોને બી કહું છું કે સત્તા પરિવર્તન થવાની જ છે, આજે નહીં તો કાલે। ચક્રવર્તી પરિવર્તન તે દુકાની છે સુકાની છું। અમે એક એક વસ્તુ યાદ રાખીશું, જે લોકોએ અન્યાય કર્યું છે એને અમે નહીં છોડીએ અમારી સરકારમાં, એ વાત છે। પોલીસ તો ચિઠ્ઠીનો ચાકર છે, એનો મતલબ એનો અમલદાર એ કહે કે તમારે આ કરવાનું છે, ના કરે તો સસ્પેન્ડ થાય। સરકાર પહેલાંને દબાવે ઇન્સ્પેક્ટરોને કે આ કરવું જોઈએ, તો એ તો ચિઠ્ઠીનો ચાકર છે। પણ જે સત્તા પર બેઠેલા છે, જે સત્તા ભોગવી રહ્યા છે, એ બધું આ કરાવી રહ્યા છે, એ કઈ જવાના છે? आने वाला वक्त बताएगा, हम अभी से क्या बताएं, क्या हमारे दिल में है, वक्त आने पर बता देंगे क्या हमारे दिल में। आइडेंटिफाई કરીને સર્વે કરવું પડે, જેન્યુઇન લોકો કેટલા છે, જેન્યુઇન જેને લોન જરૂરિયાત છે, જેને ખાણીપીણીની રોજગારી માટે જેને જોઈએ છે, એ એક જેન્યુઇન એનાલિસિસ કરીશું અને સર્વે પણ કરાવીશું। પછી અલગ અલગ કેટેગરીઝ કરીએ કે એને લારી ગલ્લા ચલાવવું છે, રેસ્ટોરન્ટ ચલાવવું છે, યા અમુક લોકો તો રેસ્ટોરન્ટ પણ ચલાવે છે, એની બહાર પણ લારી ગલ્લા એક્સ્ટ્રા લગાવી દીધા છે, ફૂટપાથ ઉપર જે ઇલીગલ કહેવાય, એને પણ એક સ્ટ્રીમલાઇન કરવું પડશે। થોડું સમય જોશે, કારણ કે આ લગભગ 15-20 વર્ષ જૂની ઇસ્યુ છે, એને એકદમ એક મહિનામાં અમે સુધારો ના કરી શકીએ। ધીરે ધીરે સ્ટ્રીમલાઇન કરીને સિસ્ટમેટિક કરવાની ઈચ્છા છે કે વડોદરાના નાગરિકો માટે સિટી સ્વચ્છ બને, વડોદરા નાગરિકો માટે ખાણીપીણીની સુવિધાઓ મળે, અને જે લોકો ધંધા કરી રહ્યા છે એમની પણ રોજગારી જાળવી રાખે। એ બાબતની સારી ઈચ્છાથી જ વીએમસી આનું કામગીરી કરવા એ અત્યારે જ મને કહેવામાં આવ્યું, એ હું જાણી લઈશ કે કયા ડિપાર્ટમેન્ટ કરે છે અથવા કોણ કરી રહ્યા છે એનું માહિતી લઈશ, પછી નહીં માહિતી લેવા દો, પહેલાં હું માહિતી લઈ લઈશ અને વિડીયો જોઈ લઈશ, પછી આગળનું કાર્યવાહી અમે કરીશું। કંઈ ખોટું ચાલતું હોય તો એને ના કરવું જોઈએ। એટલે આવનારા દિવસોમાં એક પ્રોપર પોલિસી પણ કરવામાં આવશે અને રાજ્ય સરકારનું જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી છે એને સબ ગાઈડલાઇન્સ પ્રમાણે આગળનું કાર્યવાહી કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।